તો આ તરફ વિદેશ મંત્રીએ વિશ્વના 10 દેશ સાથે કરી છે વાત। એસ જયશંકરે વિશ્વના 10 મોટા દેશ સાથે વાત કરી છે, જેમાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી MBA અલ થાની સાથે પણ વાત કરી। જાપાનના વિદેશ મંત્રી તાકેશી ઇવાયા સાથે પણ વાતચીત કરી છે। ફ્રાન્સના વિદેશ મંત્રી જીન નોએલ બેરેટ સાથે વાત કરી। જર્મનીના વિદેશ મંત્રી જોહાન વેડફુલ સાથે પણ કરી છે વાત। સેનાના વિદેશ મંત્રી મેન્યુઅલ અલ્વારેઝ સાથે પણ વાત કરી છે। સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી સાથે પણ વાતચીત કરી, ચર્ચા કરી। ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ સાથે પણ વાતચીત કરી છે। અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે પણ વાત કરી છે। યુરોપિયન યુનિયનના વિદેશ બાબતોના પ્રમુખ પ્રતિનિધિ સાથે પણ વાત કરી। ઇટલીના ડેપ્યુટી PM અને વિદેશ મંત્રી સાથે પણ વાત કરી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ અંગે જયશંકરે હવે વિદેશમાં રહેલા તમામ દેશો સાથે વાતચીતની શરૂઆત કરી છે। આ પહેલા પણ અમેરિકાથી લઈને રશિયાને પરિસ્થિતિને લઈને વિગતો આપી દેવામાં આવી હતી અને એક જ મેસેજ આપવામાં આવ્યો હતો કે અમે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ કાર્યવાહીમાં તમામ દુનિયાના દેશોની પણ ખૂબ જ જરૂર છે। આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ ખૂબ જ જરૂરી બની ગઈ છે, અનિવાર્ય બની ગઈ છે। તેવા સંજોગોમાં ભારત તો આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે હવે મક્કમ છે, કટિબદ્ધ છે, પરંતુ અન્ય દેશોનો સાથ પણ ખૂબ જ જરૂરી છે। સૌથી મોટો સંદેશ અહીંયા એ જ આપવામાં આવી રહ્યો છે કે આતંકવાદ વિરુદ્ધની આ લડાઈમાં પાકિસ્તાન કેમ આટલું હલબડાયેલું છે, પાકિસ્તાન કેમ ભારતની સૈન્ય ઠેકાણાઓ પર અહીં નિશાનો દાગી રહ્યું છે, અને જો પાકિસ્તાન ભારતીય સૈન્યને નિશાનો બનાવશે તો પછી પાકિસ્તાન પર મહાપ્રહાર નિશ્ચિત છે અને તેનો દાખલો ગઈકાલે રાત્રે જ પાકિસ્તાને જોઈ લીધો છે। તો વિદેશ મંત્રી એસ જયશંકર અત્યારે અલગ અલગ વિદેશ મંત્રીઓ સાથે, અલગ અલગ દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પાકિસ્તાન દ્વારા કેવી રીતે નાપાક હરકતને અંજામ આપવામાં આવ્યો અને પાકિસ્તાને અમને છેડ્યા છે, એટલા માટે અમે વળતો જવાબ આપી રહ્યા છીએ। અમે પણ અત્યારે પણ પહેલ નથી કરી। આ પહેલા પણ જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ક્યારેય પણ ભારતે પહેલ નથી કરી, કેમ કે ભારત તો શાંતિમાં માનનારો દેશ છે, વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ છે। પાકિસ્તાનની પ્રજાને ક્યારે અમે હેરાન પરેશાન નથી કરી, પરંતુ જો પાકિસ્તાન ભારતની પ્રજા, ભારતીય સૈન્ય અને ભારતના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયત્ન કરશે તો પછી અમે પણ છોડીશું નહીં। વળતા પ્રહાર માટે પાકિસ્તાન દુશ્મન દેશ તૈયાર રહે।